નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળે એ હેતુ માટે જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન ચોરવાડ ખાતે જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ખાતે સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાંસદ ખેલ મહોત્સવમાં સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તથા શ્રી ભગવાનભાઈ બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી બેનાબેન ચુડાસમા, સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાળ અને પૂર્વ ધારાસભ્ય શ્રી જશાભાઈ બારડ, શ્રી રાજશીભાઈ જોટવા તેમજ ચોરવાડ નગરપાલિકાના સદસ્ય શ્રીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપી બિરદાવ્યા હતા। આ તકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પોતાના પ્રવચનમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના માળિયાહાટીનાના ક્રેન્સ ફુલેત્રા, ચોરવાડની દીકરી કાજલ વાજા અને કોડીનારના સરખડીને યાદ કરીને તમામ ક્ષેત્રના ખેલાડીઓને યાદ કરી બિરદાવ્યા હતા। આ સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। માળિયા તાલુકાના ચોરવાડ ખાતે હું કાનજી ભાલિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગીર સોમનાથ, આજરોજ સાંસદ ખેલ મહોત્સવ એ જૂનાગઢ સોમનાથ લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જેમાં જૂનાગઢ અને સોમનાથના 6000થી પણ વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરેલું છે। આ સ્પર્ધામાં માનનીય સાંસદ દ્વારા 8 રમતોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, એથ્લેટિક્સ, કુસ્તી, બેડમિન્ટન, બીચ વોલીબોલ અને યોગાસન સ્પર્ધાનું આયોજન કરેલું છે। આ તમામ રમતોમાં અંડર 17 ભાઈઓ બહેનો તથા 17 વર્ષથી ઉપર એટલે કે ઓપન વિભાગમાં